નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આ બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં યુનિટ નંબર 9 વિદેશ વેપારની આપણે ચર્ચા કરી. વિદેશ વેપાર, આંતરિક વેપાર, આ બધા વેપારોને સમજવાનો પ્રયત્ન કર્યો. કેવી રીતના આવા વેપારો થાય છે, વિદેશી હુંડિયામણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત આવા વિદેશ વેપારમાં પડતી મુશ્કેલીઓ, એના પરવાનાઓ, એના વિશે માહિતી મેળવી. તો આજના આ વિડીયો લેક્ચરમાં ધોરણ 12 અર્થશાસ્ત્રમાં એક નવા યુનિટ સાથે આજે આપણે મળ્યા છીએ. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર એ ખૂબ જ અગત્યનો વિષય હોય છે. તો આજે આપણે બધાએ એક નવું યુનિટ શરૂ કરવાનું છે, યુનિટ નંબર 10. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 12 અર્થશાસ્ત્ર યુનિટ નંબર 10. આજે આપણે એક નવું યુનિટ શરૂ કરવાનું છે જેનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે 30% કોર્સ જે બાદ થયો છે. હવે તો તમને બધાને નવી પેપર સ્ટાઇલ પણ મળી ગઈ હશે. આ વખતે 30 માર્કના હેતુલક્ષી પ્રશ્નો એટલે કે 15 વિકલ્પો પૂછાશે અને 15 1 માર્કના પ્રશ્નો, એટલે 30 માર્ક એટલા સરળ થઈ જાય. જો આપ વ્યવસ્થિત તૈયારી કરો તો એ 30માંથી 30 માર્ક આવી શકે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ સરળતાથી પાકું કરી શકે, પરીક્ષામાં મુશ્કેલીઓ ન પડે એ માટે આ વખતે બોર્ડે 30 માર્કના હેતુલક્ષી અથવા ટૂંકા પ્રશ્ન છે કરી નાખ્યા છે. 30% કોર્સ જે બાદ થયો છે એમાં 10.3 નંબરનો ટોપિક જે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં જે છે, આ તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે એ એનો સમાવેશ થયો નથી. 10.1, 10.2, 10.4 અને 10.5 આનો અભ્યાસ આપણે કરવાનો છે. 10.3 નંબરનો જે ટોપિક છે એ આ યુનિટમાં એનો અભ્યાસ કરવાનો નથી. એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ ઉદ્યોગ ક્ષેત્ર વિશે આપણે માહિતી મેળવી, એની પ્રસ્તાવના જોઈશું. અલગ અલગ ઉદ્યોગો કેવી રીતે કામ કરે છે, મોટા પાયાના, નાના પાયાના, મધ્યમ પાયાના, એની વિશે પણ માહિતી મેળવશું. આ બધા વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કર્યો, જેને તમે BA કહો છો, એમાં પણ આવતું. ફરી એકવાર રિપીટ થાય છે. ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આ ટોપિક આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે ઉદ્યોગ ક્ષેત્ર વિશે માહિતી મેળવીએ. પ્રસ્તાવના જોઈએ. દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમ 3 ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. જે પૈકી ઉદ્યોગ એક મહત્વનું ધંધાકીય ક્ષેત્ર હોય તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતા સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે. દાખલા તરીકે અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણાતા દેશો પણ વિકસિત હોઈ શકે છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. પરંતુ ખેતી ક્ષેત્રે આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે છે. જ્યારે ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. જેથી વિશ્વના દેશોમાં મોટાભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી છે. મોટાભાગના દેશો જે છે, આપણને ખબર છે કે અમુક દેશો છે એનો વિકસિત દેશોમાં સમાવેશ થાય, અમુક દેશો છે હજી વિકાસ કરી રહ્યા છે એટલે વિકાસશીલ દેશોમાં આવે.
તો આમ વિકસિત દેશોની પ્રેરણામાંથી એવું કીધું બધાએ, એવું જાણવા મળ્યું કે જો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો આવા ઝડપી આર્થિક વિકાસ માટે ઉદ્યોગ ક્ષેત્રને મહત્ત્વ આપવું પડશે. જો ઉદ્યોગ ક્ષેત્રને આવા મહત્ત્વ આપવામાં આવે, ઉદ્યોગ ક્ષેત્રે વધુ પ્રમાણમાં રોકાણ કરવામાં આવે તો રોજગારીમાં પણ વધારો કરી શકાય અને આર્થિક રીતે પણ એમાં સારો એવો લાભ થઈ શકે. તો એના ઉપરથી આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું છે એ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ વિશે ચર્ચા કરીએ. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે, જો આટલી બધી લાભ થાય, લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકીકરણ જરૂરી છે. તમે વિચાર કરો, પહેલા જ પેરેગ્રાફમાં કેટલું બધું મહત્વ કીધું એને. ફરીવાર જોઈએ આપણે. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જન કરવા માટે, અર્થતંત્રનો આંતરિક સાધનોનો મહત્તમ વપરાશ કરવા માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવો હોય તો એ માટે, અને લોકોનું જીવન ધોરણ સુધારવું હોય તો પણ ઔદ્યોગિકીકરણ જરૂરી છે. આ પહેલી જ લાઈન ઉપરથી આપણને ખબર પડી જાય કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ કેટલું છે. જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા માટે, જો આપણે ભારતમાં બેરોજગારી, એમાં ખાસ કરીને શિક્ષિત બેરોજગારી, આપણે અગાઉના યુનિટમાં જોઈ ગયા, બેરોજગારી એમાં ખાસ કરીને શિક્ષિત બેરોજગારી, ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી એ જોવા મળે. મોટાભાગના લોકો છે એ ગરીબી રેખા નીચે જીવે છે. તો બેરોજગારી અને ગરીબી આ જે બે મુખ્ય ટોપિક છે, બે મુખ્ય પ્રશ્નો છે, એવી વિકટ સમસ્યા કહી શકાય ભારતની. જો એને નિવારવી હોય તો ઔદ્યોગિકીકરણ છે એ જરૂરી છે. આ ઔદ્યોગિકીકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે એમ કહી શકાય. જે નીચેના મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે એમ કહી શકાય. રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવકમાં ફાળો જે છે તો કે ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. આમ તોય ભારતમાં મોટા ભાગના લોકો છે ખેતી પર નભે છે. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારત જે છે એ સોની કી ચીડિયા કહેવાતી. આમ ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું, જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું છે. અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો છે તેમ કહી શકાય નહીં. 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થયો હતો, જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો રોજગારી. ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીના પ્રશ્નો વિકટ સ્વરૂપનો જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે. વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા,
તે પ્રમાણ વધીને 11-12માં 24.3% થવા પામ્યું. આમ ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા તેમનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં પણ ફેરફાર અને વધારો થયો જોવા મળ્યો. ફરીવાર રોજગારી જોઈએ આપણે અગત્યના મુદ્દા. તો કે ઉદ્યોગ ક્ષેત્ર આવવાથી બેરોજગારીનો જે વિકટ પ્રશ્ન હતો, આ વિકટ પ્રશ્ન છે એનું મોટા ભાગે સમાધાન જોવા મળ્યું. વર્ષ 1951માં 10.6% શ્રમિકો એ ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. તે પ્રમાણ વધીને 2011-12માં 24.3% થવા પામ્યું. ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગ કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા તેમનો વ્યાપ વધવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય એમ આપણે કહી શકીએ. નિકાસ આવક. નિકાસ આવક જોઈએ તો ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. જે હુંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્રે અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે એમ આપણે કહી શકીએ. નિકાસ આવક ફરીવાર જોઈએ. આપણે અગાઉ પણ તમે બધા શબ્દોથી પરિચિત હશો કે આયાત અને નિકાસ. કોઈ પણ દેશ છે જ્યારે એનો ઉપયોગ થઈ રહે એની ઉપરના ઉપરાંતની વસ્તુઓ જે પડી હોય માલ સેવા તો એની નિકાસ કરે. આમ ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિવેશની નિકાસ કરવામાં આવે છે. વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થયું. 13-14માં દેશની કુલ નિકાસના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે એમ આપણે કહી શકીએ. અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય એટલે કે પ્રાથમિક જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે જે મુખ્યત્વે ઉદ્યોગ પર પૂરી પાડી શકાય છે. તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ થાય. અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવો હોય તો પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એને મહત્ત્વ આપવું પડે. મોટા ભાગની માંગ સર્જવા માટે પણ ઉદ્યોગોનો જરૂર પડે. ખેતીજન્ય એટલે કે જે ખેતી આધારિત હોય, ખેતીની ઉત્પાદન થયું હોય એની ઉપર પ્રોસેસ કરીને અમુક વસ્તુઓ બનાવવામાં આવે. લોકોની મોજ શોખની વસ્તુઓની માંગ જ્યારે વધે તો આવા સમયે ઉદ્યોગ ક્ષેત્ર છે એ અર્થતંત્રનો સમતોલ વિકાસ સાધવા માટે ખૂબ અગત્યતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. ખેતીનું આધુનિકીકરણ. ખેતીનું આધુનિકીકરણ.
ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ છે એ શક્ય બને એમ કહી શકાય. ફરીવાર, ખેતીનું આધુનિકીકરણ ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ પાણી ખેંચવા માટે, જંતુનાશક દવાઓ છાંટવાના યંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ થયો છે. કેમ કે અત્યારના ખેતી ક્ષેત્રે ટ્રેક્ટર ને એવું ઘણું બધું છે એ આપણને આધુનિકીકરણ જોવા મળ્યું છે. પરંપરાગત ખેતીની બદલે હવે આધુનિક ખેતી તરફ લોકો છે એનો ઝોક વધ્યો છે. ત્યારબાદનો ટોપિક જોઈએ તો અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ એટલે કે સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે. દેશ માટે સિંચાઈની યોજનાઓ, રોડ રસ્તા, પુલો વગેરે બાંધકામ ઉપયોગી બને છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહન વગેરે પૂરા પાડવામાં આવે છે, જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનો, બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જ કરવામાં આવે છે. વિદેશોનું પર અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત બને છે. તમે જો અર્થતંત્રનું મજબૂત માળખું સંરક્ષણ સેવાઓ માટે પણ બંદૂક છે એની ગોળીઓ બનાવવા માટે, ટેન્ક બનાવવા માટે, બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહનને જે કંઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય તો આ બધું છે એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ઉત્પાદન કરી શકાય. આમ અર્થતંત્રનું મજબૂત માળખું કરવા માટે પણ આ જરૂરી છે. સામાજિક માળખામાં ફેરફાર કરવા માટે, સામાજિક માળખામાં ફેરફાર કરવો હોય તો આ સામાજિક માળખામાં ફેરફાર કરવા માટે પણ આ ઉપયોગી છે. સામાજિક માળખામાં ફેરફાર ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ અને સહકાર, સમજૂતી, નવસંશોધન, વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ એટલે કે નસીબ ઉપર બેસી રહેવું, સંકુચિત માનસિકતા, જડ, વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે. સામાજિક માળખામાં ફેરફાર જોવા મળે. ફરી એકવાર જોઈ લઈએ. ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ અને સહકાર, સમજૂતી, નવસંશોધન, વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે.
જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડવલણ આવી બાબતોમાં ઘટાડો આવે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બને એવું આપણે કહી શકીએ. તો આની પછીનો ટોપિક છે ઔદ્યોગિક માળખું. એ પહેલાં ફરીવાર આજે આપણે જે જોયું એની આપણે ફરી ચર્ચા કરી લઈએ કે આપણે એક નવું યુનિટ છે શરૂ કર્યું જેનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર. ધોરણ 12 અર્થશાસ્ત્ર યુનિટ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર. એમાં 10.3 નંબરનો જે ટોપિક છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આપણે પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. એમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારીમાં વધારો, નિકાસ આવકમાં વધારો, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ખેતીનું આધુનિકીકરણ થયું, અર્થતંત્રનું મજબૂત માળખું, સામાજિક માળખામાં ફેરફાર, આ બધા ટોપિકોની ચર્ચા કરી. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળવાનું થશે ત્યારે આપણે ઔદ્યોગિક માળખું, સ્ટ્રક્ચર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગોનું માળખું કેવું હોય, કેવા પ્રકારો હોય, કેવા કદના હોય, આ બધા ખૂબ આઈએમપી પ્રશ્નો છે, આઈએમપી મુદ્દાઓ છે, ખૂબ જ ઉપયોગી નીવડે એવા મુદ્દાઓ છે, પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે પણ ખૂબ ઉપયોગી નીવડે એવા બધા મુદ્દાઓ છે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળવાનું થશે ત્યારે આપણે ઔદ્યોગિક માળખું, એ ઔદ્યોગિક માળખું છે એ કેવી રીતે કામ કરે છે એના મહત્ત્વ વિશે પણ આપણે આની પછીના વિડીયો લેક્ચરમાં સમજવાનો એ પ્રયત્ન કરશું. આ બધા વિદ્યાર્થી મિત્રો ખાસ હોમવર્ક કરજો, ખાસ પાકી બુક છે પૂરી કરજો અને ધીમે ધીમે અભ્યાસ કરતા રહેજો. ટૂંક સમયમાં જ આપની પરીક્ષા આવશે. આ વખતે થોડોક ફાયદો છે, કીધું એમ 30% હેતુલક્ષી પ્રશ્નો છે એટલે આ બધાને ફાયદો પણ થવાનો છે. તો આ બધા પ્રશ્નોની પાકા કરી લે. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ઔદ્યોગિક માળખું, સ્ટ્રક્ચર ઓફ ઇન્ડસ્ટ્રી એના વિશે ચર્ચા કરીશું. આભાર.